નેરડાથી બહાર નીકળ્યા તો આહાર બદલાયો છે, વિચારો પણ બદલાય. આહારથી જ વિચાર જોડાયેલા. હા, આહારથી જોડાય. બદલાય ખરા આહારનો વિચાર? આહાર એનો આહાર રહ્યો, તો બહુ ભયંકર વિચાર છે. આપણને પેલા ખબર ન પડતી. હું જ કહી દઉં ને, મારું બહાર આવ્યા એટલે ગમે એ ખાતા ને એ પ્રોગ્રામ પૂરો કરીને નીકળી. ગમે એ એટલે આ ગાંઠિયા બીજું ત્રીજું બધું એ કોઈ ખરાબ નથી, પણ ગમે ત્યાં ટૂંકમાં પછી તેલવાળું ટાણું ન જોવું. હવે એની ખબર પડી ગઈ. હવે બધું પાછા વળ્યા કે ભાઈ આ તો જે આવે એ ઝીકી નાખવા જેવું નહીં, કારણ કે આપણી તાસીર મૂળ રોટલો દૂધ ને રોટલી શાક માખણ ઘી અમારો એ જ. એટલે હવે પાછું બધું કંટ્રોલ કરી લીધું કે આ તો ભૂકા કાઢી નાખશે. તમે તામસી આહાર લ્યો ને એટલે તમારો એનો જવાબ જ દે સીધો. સારા વિચાર ન આવે, તાત્કાલિક નિર્ણય થઈ જાય ન કરવાનો હોય એવો. એટલે એના ઉપર ઘણો ફરક. પણ હું બધું નથી ખાતો બહુ. પ્યોર વેજીટેરિયન રહ્યા કે ક્યારે નોનવેજનો ટ્રાય કર્યો? ના, એ કોઈ દી અમારે નહીં. એનું કારણ છે, રોનકભાઈ અમારે ઘરમાં એક માંસ ખાતો હોય, એક દારૂ પીતો હોય ને એક જુગાર રમતો હોય. એ માણસ આવે ને તો એક આતિથ્ય ભાવના એટલી બધી કે ના ન પડી શકે. આવે સાચો હોય, ખવડાવે. એ વયા જાય એટલે જે ખાટલે સૂતા હોય બેઠા હોય ખાટલો ધોઈ, અને જ્યાં બેસીને જમ્યો હોય ત્યાં ગાયર કરવાની. આ અમારા ઘરમાં કરેલો, હું ગીરમાં હતો ત્યાં સુધી. કેમ કે એ સાત્વિક પ્રજામાં અસાત્વિક લોકોની અવરજવર પણ વધી. એની અસર થઈ ખરી? ગીરમાં આપણે હાવ હું નથી કહેતો, પણ ક્યાંક મેં હવે જોયું હમણાં ક્યાંક પીવાનું મને દેખાણું. યા તમે કહો એમ અવરજવર થઈને એમાં લાગે ને કોક જગ્યાએ મેં દેખ્યું છે, એટલે મારે સાચું કહેવું છે.